હેમ માંડલિક ને ઘોડાને દૂધ પાવાશે. હા તો બાપ થોડા ઘણા દૂધે નહીં થાય. ગામના પાદરમાં અવેડા પાસે વડલો છે. હા ઈ વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટશે. અને તમે જાશો ત્યાં તો ઈ અવેડો દૂધનો ભરાઈ જાહે. જાઓ જાઓ, તમારી પહેલા દૂધ પોગી ગયા હશે દીકરા. જાઓ, તમારી પહેલા દૂધ પોગી ગયા હશે દીકરા. આવા શબ્દો આય માના મુખમાંથી નીકળ્યા. અને સિપાહીઓ જ્યાં ગામના પાદરમાં આવે છે તો રાજા જ્યાં ઉભો છે, પાદરની માલપા કુવો છે, અવાડો છે, અવાડાની પાસે વડલો છે. એ વડલા માંથી એમ કહેવાય છે કે દૂધની ધારાઓ ફૂટી, શેડું ફૂટી, આખો વડલો દૂધે વરહવા મળ્યો અને આખો અવેડો દૂધનો ભરાઈ ગયો. સિપાહીઓ આવું જોઈએ ને આભા બની ગયા. કોઈ દેવનો ચમત્કાર. પણ બાપા રામ માંડલિકને કાંઈ સમજાતું નથી. જુનાળાનો ધણી, ગરવાનો ધણી રામ માંડલિક જગદંબાની શક્તિને સમજી શક્યો નહીં. સત્તા પલટો થવાનો હશે, ઈશ્વરની હાથ બાજી છે બધી. માંડલિકના ઘોડાએ દૂધ પીધું, પણ અપર ડોડિયાના ઘોડાએ દૂધ પીધું નહીં. પશુને જાણે ખબર પડી ગઈ હોય એમ અવળા એંધાણ દેખાય છે. છતાંય આ તો માં છે, જગદંબા છે. આ નાગભાઈ માં નેહડામાં વાત કરે છે કે ચારણો ને નેહડે રાજપૂત આવે તો એને વધાવવું પડે. બાપા એનું હામેયું કરવું પડે. હાલો બાપા, બધી બેનું દીકરીઓ તૈયાર થાવ, આજ રાને વધાવવા જાવો છે. ભલે આજ ગમે એવા કેણ મોકલે, મોણિયાને ખાલી કરાવે, પણ બાપ એને આપણે ચાંદલો કરવા જાવું જોઈએ, એને વધાવવો જોઈએ. હાલો વાજતે ગાજતે જુનાળાના ધણીના હામૈયા કરીએ. આમ માંડલિકને વધાવવા આયમાં હવ બેનું દીકરીઓ સહિત, ચારણોની દીકરીઓ સહિત પાદરે હામા આવે છે.